નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીને સાંકળતા કુલ 3 માર્ગો છે, ત્યારે અંબાજી ખેડબ્રહ્મા અને અંબાજી દાંતા માર્ગને 4 માર્ગીય બનાવી વાહન ચાલકો માટે રાહતભર્યું કામ કર્યું છે ને તેમાં મોટાભાગના વળાંકો પણ ઓછા કરી દેવાતા અકસ્માતની ઘટનાઓ ઓછી થવા લાગી છે. ત્યારે અંબાજીથી આબુ રોડ તરફ જતો છાપરી સુધીના માર્ગ માટે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે. પરિણામે આ માર્ગ 4 માર્ગીય ન થતા અનેક ઢોળાવ અને વળાંકવાળા રસ્તાઓ હોવાથી પારાવાર અકસ્માતની ઘટનાઓ બને છે ને વારંવાર માર્ગ પહોળો કરવા માંગ કરતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે પણ અંબાજીથી આબુ રોડ તરફ લોખંડ અને રૂ ભરીને લઈ જતા ટ્રક ભયજનક વળાંકમાં પલટી મારી જતા અકસ્માતની ઘટના બની છે. જોકે આ ઘટના શીતળા માતાની ઘાટી પાસે બન્યો હતો, જેમાં ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતાં અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખાસ કરીને આ માર્ગ ઉપર અનેક વખત માર્બલના પથરા ભરેલી ટ્રકો પલટી મારી જવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે મોટી ગાડી અકસ્માત સર્જાતા નાના વાહનોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પારાવાર સર્જાતા અકસ્માતના નિરાકરણ માટે સરકારે તાકીદે અંબાજીથી છાપરી સુધી ગુજરાતની હદ મર્યાદા સુધીનો માર્ગ ઢોળાવ અને વળાંક ઓછા કરી 4 માર્ગીય બનાવવા માંગ ઉઠી છે. એટલું જ નહીં, વળાંકમાં ડિવાઈડર મૂકવામાં આવે તો કેટલાક અકસ્માતો નિવારી શકાય તેમ છે.